અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો ચૂંટણી પ્રક્રિયા પર ગંભીર આક્ષેપ. અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેશભાઈ ગોહિલ દ્વારા ઈવીએમની હેરફેર અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. હજાળા બેઠક હેઠળના વખતપર ગામમાં મતદાન પૂર્ણ થયા બાદ પ્રિસાઇડિંગ ઓફિસર પર આક્ષેપ. સરકારી વાહનને બદલે પોતાની પ્રાઇવેટ ગાડીમાં ઈવીએમ લઈને નીકળ્યા હોવાનો દાવો. પ્રિસાઇડિંગ ઓફિસર અડાળા જિલ્લા પંચાયત સીટના ભાજપના ઉમેદવાર સુરજીતસિંહ સગાભાઈ થતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. કોંગ્રેસના જણાવ્યા અનુસાર તાલુકા વિકાસ અધિકારી અને ઝોનલ ઓફિસરે ખાનગી ગાડીમાં ઈવીએમ લઈ જવાની કોઈ સૂચના આપી ન હોવાનું સ્વીકાર્યું. માત્ર સરકારી બસ કે વાહન દ્વારા જ થઈ શકે ત્યારે ખાનગી વાહનનો ઉપયોગ એ ચૂંટણી પંચના નિયમોનો સરેઆમ ભંગ છે. ઉમેદવાર વનરાજસિંહ ચાવડાએ આ અંગે લેખિત રજૂઆત કરી હોવા છતાં ચૂંટણી અધિકારી તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે તંત્ર દ્વારા માત્ર ભાજપ તરફથી કામગીરી કરવામાં આવી રહી છે. આ બાબતે હજુ સુધી જિલ્લા કલેક્ટર દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. ચૂંટણી અધિકારીના ખુલાસા બાદ સાચી હકીકત સામે આવશે. હું રાજેશભાઈ ગોહિલ, પ્રમુખ અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ. તારીખ 26/4/2026ના રોજ અમદાવાદ જિલ્લાની અડાળા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનું આયોજન થયેલ, જેમાં 11 અડાળા જિલ્લા પંચાયત સીટમાં ફેદરા તાલુકા પંચાયત સીટ આવે છે અને ફેદરાની અંદર વખતપર ગામમાં જે મતદાન થયું, મતદાન પૂર્ણ થયા બાદ તેના પ્રિસાઇડિંગ ઓફિસર પોતાની પ્રાઇવેટ ગાડીમાં લઈ અને ઈવીએમ મશીન લઈ અને નીકળી ગયેલ, જેની જાણ વખતપર ગામના અમારા મતદાન એજન્ટે જાણ કરતા અમારા આગેવાનો ત્યાં પહોંચ્યા અને અમારા ઉમેદવાર વનરાજસિંહ ચાવડાને ફોનથી જાણ કરી. અમારા વનરાજસિંહ ચાવડાએ ટેલિફોનિક ચૂંટણી અધિકારી અડાળાના તાલુકા વિકાસ અધિકારી છે એમને જાણ કરી અને ઝોનલ ઓફિસરને જાણ કરી. ત્યારે એ લોકોએ એવું કીધું કે અમે કોઈ સૂચના આપી નથી ઈવીએમ લઈને આવવાની એમની પોતાની ગાડીમાં. નિયમ મુજબ સરકારી ગાડી બસ દ્વારા ઈવીએમ મૂકવા અને લેવા જવાના હોય છે. ત્યારે આ ચૂંટણી અધિકારી પ્રિસાઇડિંગ ઓફિસર જે અડાળા જિલ્લા પંચાયત સીટના ભાજપના ઉમેદવાર સુરજીતસિંહના કાકાના દીકરા ભાઈ થાય છે, ત્યારે તેઓએ અંગત સ્વાર્થ માટે કે કોઈ પણ કારણસર આ ઈવીએમ મશીન લઈ અને બૂથ ઉપરથી લઈ અને નીકળી ગયેલ, જે કાયદાનો ચૂંટણી પંચના નિયમોનો ભંગ છે. અને અમારા ઉમેદવાર વનરાજસિંહ ચાવડાએ લેખિતમાં રજૂઆત કરી છે, તેમ છતાં ચૂંટણી અધિકારી 11 અડાળાનાએ આજ દિન સુધી લેખિતમાં કે મૌખિક કોઈ ખુલાસો કર્યો નથી અને માત્ર ભાજપ તરફી કામગીરી કરતા હોય એવું અમારે સ્પષ્ટ જણાય છે.